જેવી લીલા કરવી હોય એવી લીલા થાય એવી છે, પણ યાદ રાખજો, કરવા જેવી ના કરી, ન કરવા જેવી કરી તો ગયા હતા, કેટલાય ખોઈ ગયા. અહીંયા આગળ કેટલા જન્મ્યા એનો કોઈ હિસાબ નથી, અને હજુ કેટલા જન્મવાના એનો કોઈ હિસાબ નથી. જન્મ્યા છે એટલે જ માથા. અહીંયા એવું કહેવાય છે, ઉત્તમ તન કો પાઈ કે કિયા નહીં શુભ કામ. 84 લાખ શરીર બનાવ્યો છે પરમાત્મા. કેવી એની રચના કરી છે તમે જુઓ, પણ આટલી બધી રચના કરી છે એની મય સારામાં સારું સાધન ઇમ્પોર્ટેડ એક નંબરનું સાધન ઓને કહેવાય કહેવાય. અને આ સાધન જો બન્યું છે તો પછી આવું પાછું બનતું નહીં બને. એટલે કહ્યું આ લાસ્ટ એન્ડ ફાઇનલ. આજે અહીં ટોરો વરીને બેઠા, એમાં આજે કોકની નાઈટ છેલ્લી પણ હોય શકે. કાલ હવામાં એકાદ દાગીનો ના એના માટે તો છેલ્લી ને. અને આ છેલ્લી નાઈટે જો ભજન થઈ જાય તો એનો બેડો પાર. અંત સમય આ જીવનું કલ્યાણ કરવા માટે છેલ્લામાં છેલ્લું ભજન. પણ આપણે છેલ્લામાં છેલ્લું ભજન ત્યારે કરીએ છીએ એમનું અવસાન થયા પછી. આ પહેલું કરવા જેવું. હવે અમને શું ફાયદો? આ તો એમના નામે ભજન થાય. એમ તમારા માટે કલ્યાણ કરવા માટે તમારો ફાયદો થાય એવું જો કરવું હોય તો તમે હો ત્યાં સુધી ભજન કરી લેવું. પણ નહીં કરે એ એમના મ્યાનું હશે જ નહીં. સમજણ આવી ત્યારથી અમને મ્યાનું નક્કી કર્યું છે એક સારું એવું ઘર બનાવવું, સારા એવા કયાગ્રહ લાવવા પાસે. આ એક હોય ને પાછું સારા હગા ખોરવા, સારો એવો ધંધો કરવો. ઘરમાં શું નહીં, જૂનું કાઢી નવું લાવવું. હવે તો બધી સિસ્ટમ આવી ગઈ, 2 વ્હીલર કે 4 વ્હીલર સાધન રાખવું. આવું બધું મેનું લખેલું હોય અને એવું પ્રમાણે એવા કરે લાવે. પણ ભજન આપણે કરવું એવું એમના મેનું નહીં. અને એ જેના મેનું નહીં હોય અઢળક સંપત્તિના માલિક હશે તો એ સંપત્તિ ધૂળ બરોબર. સંપત્તિ કોઈની કોમમાં આવી નથી. અંત સમયે પરમાત્માનું નામ જ તમારા મારા જીવનમાં કોમમાં આવવાનું. ડોક્ટરો કશી આશા જયારે નહીં રે, કોઈ આશાઓમાં નહીં હોય ત્યારે કહેશે હવે તમે જેને માનતા હોય એનું સ્મરણ કરો. પણ સ્મરણ જ ના કર્યું હોય, હાય મારો પૈસો, હાય મારો પરિવાર, હાય મારો છોકરો કર્યા હોય તો પછી છેલ્લે સ્મરણ આવે જ શોનું? શું ધ્યાન કરે હવે આવે? એટલે કહ્યું છે આ શરીર છોડતી સમયે, આ શરીર જયારે છોડવાનું થાય ત્યારે આ શરીર આ આંખો જેનું ધ્યાન ધરે એનું શરીર પ્રાપ્ત થાય છે. આશા તોવા છે. તમારી આશા જેમાં રહી જાય એવું શરીર તમને પ્રાપ્ત થાય. પેલો 2001માં 2માં કઈ પેલો ધરતીકંપ આવ્યો ને, ત્યારે આપણી બાજુમાં જ વડોદરામાં પેલી મોટી હોસ્પિટલ SS નહીં, એના ચોથે માર બધા ભાગલા. એ ચોથો માર આખો બધો ભાગલાનો. તે કોઈને 20 કિલો લટકાયેલા, કોઈને 10 કિલો લટકાયેલા, કોઈને તો પગે ના હલાવે એવા
પરણ હોધા કરેલા, બધા ખાટલા મૂકેલા, બિલ્ડિંગ હાલવા મળી. તે ઢહેરતા ઢહેરતા લોબી, એમને ફોન નહીં કે લોબી માંથી તમે જશો તો એમ કરતા ખાટલામાં પડી રહ્યા હોત તો તે ચેટલો એનું હંધાઈ ગયેલું તૂટી ગયું. પરણ પેલા ડોક્ટરોએ ભેગું કર્યું અને હલવાઈ કાઢ્યું. બર્યો એ ભાગ છૂટો થઈ જાય, પણ કે એક વખત બહાર નીકળી દઈએ. પણ બહાર નીકળી નહીં, તમે જશો તો જશો. જવાની જગ્યા તો તમારે કન છે ને, પણ છતાં જીવ એમ કહેવાય છે કે એના ઉપર જયારે આફત આવે ત્યારે બચવાનો કંઈક ને કંઈક રસ્તો ખોરસ. પણ જે તે સમયે જયારે અંત સમય હોય ત્યારે, જયારે આવો સમય હોય તેદાર જયારે રસ્તો ખોરસે ત્યારે એને સાચો રસ્તો મળતો નથી. જો અત્યારે અનામ ફીટ બેહી જાય, કોના સિવાય બીજો કોઈ રસ્તો નહીં, તો પાણી પહેલા જો પાર બાંધી લે તો આજે પાણી વહી જાય છે, જતું રહેશે ને જાય નહીં, બંધ. પણ આ પાર બાંધતા નહીં એની માટે. આ ભજન રાખવા પાછળનો હેતુ, ભજન રાખવા પાછળનું કારણ કઈ કારણ વગર કશું થતું નથી. જેમ તેમ કરીને સંતોનું, મહાન પુરુષોનું કેવું એમ કે આ જીવનું કલ્યાણ થાય કેવી રીતે, એ કલ્યાણ કરવા માટે આ જીવ રસ્તો ખોરસ. શું ખોરસ? રસ્તો ખોરસ. હા, એક માતા સ્વ શિક્ષક નું કારજ સારે, એક માતા સ્વ શિક્ષક નું કારજ સારે. આવું તમે બધા સાંભળ્યું હશે. એક માતા હોય, એના જે બાળકો હોય એને એવું ભણતર ભણાવે, સ્વ શિક્ષકો ના ભણાવી શકે એવું શિક્ષણ માં ભણાવે. ભણાવે કે ના ભણાવે? હા ભણાવે ખરા, પણ મોબાઈલ હાથમાં હેઠો મિલે તાર ભણાવે ને. 24 કલાક મોબાઈલ હાથમાં આમ એ અત્યારે શું ભણાવે? એમ ભણાવે? કહેવતમાં કહ્યું, ખોટું નહીં કહ્યું, એક માં સ્વ શિક્ષક નું કારજ સારે. પણ અત્યારે એવું યંત્ર હાથમાં આવી ગયું છે, એ છોકરું રડતું હોય, જે શીખવું હોય શીખે, જો ફરતું હોય, એવો એ મોબાઈલમાં પછી આ હારા રિઝલ્ટ આવે, એમાં લાલ્યો 10માં ફેલ થયો. ફેલ જ થાય ને. સારા સંસ્કારો વાળા, સારા સંસ્કારોનું જો સિંચન કરવું હોય તો આપણે શરૂઆતમાં જે ઝાડ રોપ્યું છે ને એને વ્યવસ્થિત રીતે ઉછેરી મોટું કરવું પડે. એ ના કરવું? હા, અને એ તારે અન્યમાં આવતું નહીં, કુવામાં હોય અવાડામાં. હા, બધા એવા ભેગા થાય તો પછી આમાં કોક નવાઈ નું ચીલો પાડે ચમનો થાય પાડે. એટલે એના માટે આ ભજન, એના માટે છે. ભજન હોય, પરમાત્માની કથા. એવું કહેવાય છે કે સંત સમાગમ ને પરમાત્માની એટલે હરિકથા. સંત સમાગમ, હરિકથા, તુલસી દુર્લભ દોય. રામાયણ ની અંદર સંત તુલસીદાસ કે છે, સંતનો સમાગમ અને પરમાત્માની કથા કોઈ ભાગ્યશાળી, કોઈ પુણ્યશાળી ને ઘેર હોય. આ પરિવાર એટલો ભાગ્યશાળી, એટલો પુણ્યશાળી હશે તે એને ઘેર પરમાત્માની કથા, સંતનો સમાગમ થાય. બાકી એટલો 50 વર્ષનો વણો વીતી ગયો, હજુ કઈક ના ઘરમ આવો મંજીરો ખખડ્યો નહીં. એ નહીં મંજીરો ખખડ્યો, એમને સંત તુલસીદાસ એમ કે છે કે એને ભાગ્યશાળી કયા નથી. એ શું
કયા એ તમારે સમજી લેવાનું. તુલસીદાસે એવું નહીં કહ્યું ભાઈ બીજું કશું, પણ એ શબ્દ વાપર્યો નહીં, પણ તમારે સમજી લેવો. જેને રાખ્યું છે, જેને આવું સંતનો સમાગમ, પરમાત્માની કથા કરાવવાનું કહ્યું, તાર એવા બ્રાહ્મણને બોલાઈ લાયા અને બ્રાહ્મણને બોલાવીને કથા કરાઈ. એટલે બ્રાહ્મણે કઠિયારાની વાત મોડી, લીલાવતી ચંગાવતી ની વાત મોડી, 5 વાર્તાઓ મોડી. એટલે આમ કઈ નાથ જોડીને બેહી રહ્યા. મહારાજે ચોપડી જોઈને કથા પૂરી કરી. મહારાજ કહે શું અને પેલો સમજે શું, બસ મેં કથા કરી. હવે રાજા રાણી ની વાત આવે, કઠિયારાની વાત આવે, ચંગાવતી ની વાત, આવી બધી વાતો આવે અને નક્કી કરી લે મેં સત્યનારાયણ ની કથા કરી. સત્યનારાયણ ની કથા નહીં કરી એ તો વાંચી. આજે સત્યનારાયણ ની કથા ચાલે. સત્યનારાયણ એટલે સાચો નારાયણ જે હોય એની કથા. સત્યનારાયણ ની કથા એટલે સાચો નારાયણ ની કથા. સાચો નારાયણ છે કઈ? એટલે આ એ કથા એ સત્યનારાયણ. અને સત્યનારાયણ ની કથા એ જેના જીવનમાં સંત તુલસીદાસ કે છે સંતનો સમાગમ આ ચાલી રહ્યો છે. સંતનો સમાગમ ચાલે છે અને આ સમાગમ ની સાથે સાથે પરમાત્માની કથા. આ કોઈ પુણ્યશાળી ભાગ્યશાળી હોય એને ઘેર હોય. ડીજે તો ભાગ્યશાળી ના હોય એને ઘેરે વાગે કે ના વાગે. ઢોલો ભાગ્યશાળી ના હોય એને ઘેરે વાગે. લગ્ન નો અવસર, લગ્ન નો સાજ બાજ એ તો બધો વંશ પરંપરાગત તમારે ના વગાડવા હોય તોય કોઈ મફતે વગાડી જતો. પણ આ અહીંયા આગળ કહ્યું છે માથું મેલે એ માલ ખાય. શું મેલે? માથું મેલે માલ. શેવાડાની અંદર, વગડાની અંદર કોઈ હોશિયાર બુદ્ધિશાળી લોકોએ એવું એક કામ કરેલું. અઢળક સંપત્તિ કોઈની પાસે હતી, એ સંપત્તિ મેળવી કઈ? એટલે એમણે એક યુક્તિ કરી, માથું મેલે અને આ મળે એવું કરું. એટલે વગડામાં એક એવું વલ્લું લાયા માટીનું અને એની મેં દાટી દીધું અને એવો ચાડીઓ બનાવ્યો. ચાડીઓ બનાવીને એની મેં વલ્લું ઉપર ઢોકી ધન ગાલ દીધું અને એ વલ્લા ઉપર લખ્યું માથું મેલે એ માલ ખાય. તે બધા વાંચે. અરે અરે માથું મેલાતું હોય છે. કેટલાય દાડા એને અવડ પડી રહ્યું, કોઈ માથું મેલે જ નહીં. એક વખત એક ભરવાડ એવું કહેવાય છે ગાયો ચારવા ગયેલા. ગાયો ચારતા ચારતા હમણાં બોર્ડ વાંચ્યું તો લાકડી ટેકો લઈને ઉભેલા અને વિચાર્યું ગારું માથું મેલે માલ ખાય. કેટલા દાડા આ લખ્યું. આ હારા લખવા વાળા શું કરવા લખ્યું? મેલીને એક લાકડી ઠૂહો ભાજી ના જુદા મહી ધન ને મહીથી ધન ને આ વાણીમાં અઢળક ધન ભરેલું પડ્યું છે પણ કોક ફોડવા વાળો મળવો. ફોડવા વાળો મતલબ કોક ખોલવા વાળો મળવો જોઈએ. તો અઢળક અમહિત ન્યાકરે ન્યાકરે ના ન્યાકરે પણ માથું મેલે માલ ખાય. એટલે આજે આયા છીએ, જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આયા છો તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે કંઈક મૂકીને જજો, લેવા જેવું લાગે કંઈક લઈને જજો. પણ 2 હાથ જોડીને કહું છું, તમારો જૂનો પડી મેલી કોકનો નવો ના પહેરી જાવ એનું ધ્યાન રાખજો. અને થોડું થોડું હસતા રહેજો.
કાલ હવારની